કેમ સુરત હબ ગણવામાં આવી રહ્યું છે આ ચૂંટણીમાં? બીજી બાજુ ભાજપને તકલીફ એ છે કે ખુદ ભાજપમાંથી આ વખતે એ લોકોને વિરોધનો સામનો કરવો પડે છે. કાર્યકરોમાં ટિકિટ વહેંચણીમાં ધારાસભ્યોને જાણે કોટા આપી દીધો હોય તેમ કે દરેક ધારાસભ્ય બે ત્રણ એના માણસોને આપે તો એ લોકોને પીએને આપી દીધો. પર્સનલ આસિસ્ટન્ટ એ લોકોને જે હતા એ લોકોને ટિકિટ આપી દીધી. એટલે શું લાગે છે આ વખતે આમ આદમી પાર્ટીનું ચિત્ર વધારે દેખાશે? 27 બેઠકમાંથી વધશે કે પછી કંઈ ઓછી થશે? આઈબીનો રિપોર્ટ એવો હતો કે આમ આદમી પાર્ટીને આ વખતે 40 સીટ સુરતમાં આવે એવો રિપોર્ટ છે. એ રિપોર્ટના આધારે જ આ લોકો ગભરાયેલા હતા. શક્તિશાળી પક્ષ તરીકે ભાજપ ઉભરી આવ્યો છે, પણ એની સામે લોકોનો રોષ જોતા અને જે રીતે આ લોકોના પ્રશ્નો લઈને ચાલતી હતી એમાં એણે લોકોના માનસમાં અને લોકોની વચ્ચે એક મજબૂત વિરોધ પક્ષ તરીકે તો એક એસ્ટાબ્લિશ આમ આદમી પાર્ટી થઈ ગઈ એવું દેખાય છે. તો સુરતમાં એવું લાગે છે કે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે જંગ છે. કોંગ્રેસની એકાદ બે સીટ આવે એવું લાગે છે? આંતરિક રોષ, છુપો રોષ બહુ છે જે આ ઇલેક્શનમાં છતો થયો બહાર આવ્યો. કોંગ્રેસની ભૂલના કારણે જ આમ આદમી પાર્ટીનો પગપેસારો સુરતમાં થયો. તે વખત તુષાર ચૌધરી કોંગ્રેસમાં સોંપી દેવામાં આવે કે ભાઈ આ સુરતનું તમારે જોવાનું ને આ તારે જોવાનું, મતલબ ઉત્તર ગુજરાતમાં પેલો જોવાનું, સૌરાષ્ટ્રમાં પેલા જોયા. એટલે તમારે જેને કાઢવાના હતા એને માટે નિયમો હતા. જેને ટિકિટ આપવાની હતી એને તો તમે બધી રીતે આપ્યું. અહીંયા સુરતના મેયર હતા રક્ષેશ માવાણી, એને તો ફોર્મ જ નહીં માંગેલું, ટિકિટ જ નહીં માંગેલી, તો એમને ટિકિટ આપી. એટલે આમ આદમી પાર્ટીએ 27 સભ્યોએ મહાનગરપાલિકામાં ભાજપ શાસનનો નાકે દમ લાવી દીધો છે. એ કોઈ સભા એવી નહીં હોય કે એ લોકો ગજાવી નહીં હોય કે કોઈ મુદ્દા ઉપાડ્યા નહીં હોય. ગોપાલ ઇટાલિયા અહીંયા રહે છે, એનું મૂળ કારણ શું હોય? ગોપાલ ઇટાલિયાનું એ ઘર પણ છે, એ કતારગામમાંથી લડેલા પણ ખરા, વિનુ મોરડિયાની સામે હારી પણ ગયેલા. એટલે એનો એક પોતાનો એક અહીંયા એ ખરો, એક બેઝ ખરો. એટલે એમ તેમ નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. સુરતનું રાજકારણ સમજવું છે. સત્તાની સેમીફાઇનલની અંદર જો અહીંયાથી જે પરિણામ આવશે એ 2027માં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીનું ચિત્ર છે તે બદલી દેશે. સુરતની અંદર ચર્ચા કરવી છે. મારી સાથે અત્યારે વરિષ્ઠ પત્રકાર દિનેશ અનાજવાલા જોડાયેલા છે. દિનેશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દાદા, સૌથી પહેલાં તો સુરતનું રાજકારણ સમજવું છે. સત્તાની સેમીફાઇનલ માટે લડત ચાલી રહી છે. સૌ કોઈનું ધ્યાન લગભગ અત્યારે સુરત ઉપર છે. આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ અહીંયા રોડ શો કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતા માટે અત્યારે ક્યાંક એવું લાગે છે કે બધા અહીંયાથી એકવાર ચક્કર મારીને બીજી જગ્યા ઉપર જાય છે. કેમ સુરત હબ ગણવામાં આવી રહ્યું છે આ ચૂંટણીમાં? સુરત કેન્દ્રમાં એટલા માટે લાગે છે કે આખા ઇલેક્શનની જવાબદારી હર્ષ સંઘવીને સોંપવામાં આવી છે. નો ડાઉટ જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ છે, ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પણ છે, CR પાટીલ કેન્દ્રના મિનિસ્ટર છે અને ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ છે, એટલે તરત હમણાં નિવૃત્ત થયા, એટલે પ્રમુખ તરીકે થયા. એટલે અને બીજું સુરત એક બહુ મોટો એક ગઈ ઇલેક્શનમાં આપને 27 સીટ મળેલી, એટલે આખા રાજ્યમાં સૌથી વધારે સીટ અહીં મળેલી હતી. અત્યારે જોવા જઈએ તો સુરતની વાત કરીએ તો સુરતમાં બે પાર્ટી મેઇન છે, એટલે ભારતીય જનતા પાર્ટી ભાજપ અને બીજું આમ આદમી પાર્ટી. કોંગ્રેસ છે, કોંગ્રેસ પાસે એટલું મેન ફોર્સ નથી, મની ફોર્સ નથી, એટલે એટલું લડાયક વૃત્તિ હોવી જોઈએ ઇલેક્શનમાં એટલી દેખાતી નથી. એટલે આમ આદમી પાર્ટી છે. આમ આદમી પાર્ટીનો એક ચોક્કસ અમુક વિસ્તારો છે, સૌરાષ્ટ્રના જે વાસીઓ છે, તો એ લોકોના વિસ્તારમાં એ લોકોનું પ્રભુત્વ વધારે દેખાય છે. અને બીજી બાજુ ભાજપને તકલીફ એ છે કે ખુદ ભાજપમાંથી આ વખતે એ લોકોને વિરોધનો સામનો કરવો પડે છે. કાર્યકરોમાં ટિકિટ વહેંચણીમાં ધારાસભ્યોને જાણે કોટા આપી દીધો હોય તેમ કે દરેક ધારાસભ્ય બે ત્રણ એના માણસોને આપે તો એ લોકોને પીએને આપી દીધો. પર્સનલ આસિસ્ટન્ટ એ લોકોને જે હતા એ લોકોને ટિકિટ આપી દીધી. એ કાર્યકરોમાં જબરદસ્ત રોષ છે, એક કોઈ ઉત્સાહ દેખાતો નથી. અને લોકોના પ્રશ્નો વિકાસની વાતો બહુ થઈ કે ભાઈ વિકાસને ઉપર વોટ લેવા જાય છે, પણ લોકોના પ્રશ્નો એટલા બધા છે કે જે આ લોકોએ સોલ્વ નહીં કર્યા અને પોતાની મસ્તીમાં 5 વર્ષ રાચ્યા. એટલે હવે સમય આવ્યો એટલે લોકો પોતાનો રોષ આ લોકો પર ઠાલવી રહ્યા છે. એટલે શું લાગે છે આ વખતે આમ આદમી પાર્ટીનું ચિત્ર વધારે દેખાશે? 27 બેઠકમાંથી વધશે કે પછી કંઈ ઓછી થશે? અત્યારે આમ તો એવું કહેવાય છે કે એક રિપોર્ટ કોઈક એવો હશે, કોઈ એ લોકો કઢાવ્યો હશે કે આઈબીના રિપોર્ટના નામે બધું ગટકડા ચાલતા હોય છે. કે આઈબીનો રિપોર્ટ એવો હતો કે આમ આદમી પાર્ટીને આ વખતે 40 સીટ સુરતમાં આવે એવો રિપોર્ટ છે. એ રિપોર્ટના આધારે જ આ લોકો ગભરાયેલા હતા, એટલે બધા એ કર્યા. પણ ત્યાર પછી એવું લાગ્યું કે ભાઈ આ લોકોની પસંદગી પણ
એટલી સારી નથી, એટલે ભાજપના ઉમેદવારોની પસંદગી એટલી સારી નથી. ખાલી મોદીના કે કમળના વોટ ઉપર નિશાન ઉપર વોટ લેવાના છે. એ લોકોની સત્તા છે, એ લોકોની, એ લોકો પાસે જબરજસ્ત આર્થિક શક્તિ છે, મેનફોર્સ પણ ભાજપ પાસે છે, સત્તા છે, એટલે એ લોકો પાસે માનવબળ પણ છે. એટલે શક્તિશાળી પક્ષ તરીકે ભાજપ ઉભરી આવ્યો છે. પણ એની સામે લોકોનો રોષ જોતા અને જે રીતે આ લોકોના પ્રશ્નો લઈને ચાલતી હતી, એમાં એણે લોકોના માનસમાં અને લોકોની વચ્ચે એક મજબૂત વિરોધ પક્ષ તરીકે તો એક એસ્ટાબ્લિશ આમ આદમી પાર્ટી થઈ ગઈ એવું દેખાય છે. કોંગ્રેસ એટલી દેખાતી નથી, એટલે કોંગ્રેસના એવા કાર્યક્રમ પણ નહીં હતા અને કોંગ્રેસ એટલી પિક્ચરમાં દેખાતી નહીં હતી. હા, ગુજરાતમાં કોંગ્રેસનું પીઠબળ તો છે, પરંતુ સુરતમાં એવું લાગે છે કે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે જંગ છે. કોંગ્રેસની એકાદ બે સીટ આવે એવું લાગે છે. અમુક એટલે આંતરિક રોષ, છુપો રોષ બહુ છે, જે આ ઇલેક્શનમાં છતો થયો બહાર આવ્યો. હવે એ રોષ હવે દિવસો એટલા રહ્યા નથી કે એ લોકો પેચઅપ કરી શકે. એટલે જે કંઈ હશે તે ભાજપમાં જ ઉત્સાહ દેખાતો નથી. વોટરો પણ ગરમી છે, આટલી એ છે, તાપ છે, તો મતદાન કેટલું થાય છે, ઉત્સાહ નથી, તાપ છે, તો આ માહોલમાં કેટલું મતદાન થાય છે એના પર આખું એ છે. પણ એટલે એક બે સીટ પણ આવી જાય એના એવા કોઈ પોકેટ્સમાં તો એવા શક્યતા ખરી. એટલે ખાતું ખોલાય, પણ કોંગ્રેસની ઘણા વખતથી એ લોકોની કોઈ મહાનગરપાલિકામાં હાજરી દેખાતી નથી. એટલે એક વખત બધી સીટ ભાજપ જીતી ગયેલું, ત્યારે 0 હતું. હમણાં લાસ્ટ ટાઈમ પણ કોંગ્રેસની ભૂલના કારણે જ આમ આદમી પાર્ટીનો પગપેસારો સુરતમાં થયો. તે વખત તુષાર ચૌધરી કોંગ્રેસમાં સોંપી દેવામાં આવે કે ભાઈ આ સુરતનું તમારે જોવાનું ને આ તારે જોવાનું, મતલબ ઉત્તર ગુજરાતમાં પેલો જોવાનું, સૌરાષ્ટ્રમાં પેલા જોયા. એટલે તો એની અંદર ટિકિટ વહેંચણીમાં ગરબડ કરી નાખેલી હતી. એટલે તે વખતે એટલે કોંગ્રેસના જેને આપવા જેવી હતી એને નહીં આપીને, ભળતાને આપીને એમાંથી ભડકો થયો અને બળવો થયો અને એમાંથી આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી દીધી. એમાં જ 27 ચૂંટાયેલા. એટલે આમ આદમી પાર્ટીમાં આપણે જે હતા તે કોંગ્રેસવાળા જ હતા તે વખતે. એટલે આજે આમ આદમી પાર્ટી મજબૂત દેખાય છે એમ સુરતમાં, એટલે વિપક્ષ તરીકે. એટલે એની સામે કોંગ્રેસમાં એટલું સંગઠન નથી, અંદર આટલો નાનો પક્ષ છે, કોઈ તાકાત નથી, છતાં અંદર બળવા અને તોફાનો વધારે છે. એટલે જો ભારતીય જનતા પાર્ટીએ સુરતની અંદર હજુ વધારે બેઠક લઈ આવી હોય, આમ આદમી પાર્ટીનો તમે કીધી કે 40 જેટલી બેઠકો લઈ આવે છે, માન્યું, એનાથી ઓછી કરવી હોય, ભારતીય જનતા પાર્ટીએ બેઠક ઉપર પણ જીતવું હોય, તો એમને હજુ પણ એની પાસે 2 થી 3 દિવસ છે, શું કરવું પડે? મુદ્દા તો એ છે કે આમ આદમી પાર્ટીએ નથી કર્યું, અમે આ કરશું. બહુ સીધી વાત છે. આ લોકો પાસે પોતાની સરકાર છે, પોતાની પોલીસ છે, જે ચૂંટણીમાં જે કંઈ સામ દામ દંડ ભેદ અપનાવવાનો હોય એ બધું સત્તા પક્ષ પાસે છે. હર્ષ સંઘવી પણ એટલા જ લાગેલા છે. CR પાટીલે કીધું કે ભાઈ તમારામાં તાકાત હોય આમ આદમી પાર્ટીમાં તો ગઈ વખત જેની 27 સીટ પણ તમે પૂરી લાવી શકો તો તમને એ માનું એમ, તમને માનું એમ, એ બધી વાતો છે. પણ મારો ઉત્તર કેવો છે કે ભાઈ CR પાટીલે આવું કહીને આમ આદમી પાર્ટીને ઉશ્કેરી અને ટાઈટ કરી કે તમે મહેનત કરો. હા, એટલે તમે ઉશ્કેરીને ટાઈટ કરી કે તમે મહેનત કરો અને જો આનાથી વધારે સીટ લાવો. એટલે આ પ્રકાર હોય. ભલે આમ ચેલેન્જ છે કેવું દેખાય, પણ ચેલેન્જની અંદર આડઅસર તો આ જ બી થાય કે તમે એને ઉશ્કેરીને ટાઈટ કરી. એટલે અને જે રીતે પ્રચાર ચાલે છે એ જોતાં ટફ ફાઇટ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે છે સુરતમાં. CR પાટીલે એટલી મહેનત કરી હતી, તેમ છતાં એમના જ ગઢમાં 27 બેઠક છે, આમ આદમી પાર્ટી લઈ ગયું, વિપક્ષમાં બેઠું. આ વખતે જગદીશ વિશ્વકર્મા છે, એમની રણનીતિ લાગે છે કે ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવ્યું હોય એમણે સુરતમાં? આમાં એવું છે કે બધા જ શહેરના, મહાનગરોના, જિલ્લાના પ્રમુખો CR પાટીલે પહેલાંથી નિમી દીધેલા. સંગઠન પછી આવ્યું, મહામંત્રી ઉપપ્રમુખ આપતું પછી આવ્યું. એટલે જે બની ગયા તે CR પાટીલના માણસ હતા. જે પ્રમુખો હતા CR પાટીલની પસંદગીના એ હતા. હવે જગદીશ વિશ્વકર્માએ CRના જે પ્રમુખો હતા એની પાસેથી કામ લેવાનું છે. એ પોતાની એટલું એ નથી કરી શક્યા. એટલે જગદીશ વિશ્વકર્મા નબળા પડે ને નબળા દેખાય, CRની કામગીરી ઉત્કૃષ્ટ CR જેવો તો નહીં જ એવું બતાવવાનો CRનો બી અંતરખાને પ્રયત્ન તો હોય જ. એટલે સ્વાભાવિક છે કે ભાઈ એના કરતાં વધારે સારું કામ વિશ્વકર્મા કરે એવું તો નહીં જ દેખાય. એટલે અંદરખાને એ લોકોનું ભાજપનું રાજકારણ બી અંદર બહુ અત્યારે આ સમયમાં બહુ એ દેખાય છે. કારણ કે ઘણાને બધાને પડતા મૂક્યા છે. તમે નિયમો તો બહુ કડક બનાવ્યા, એટલા બધા કે ભાઈ 60 વર્ષથી ઉપરનો નહીં હોય ને 3 ટર્મ નહીં ને આ નથી, તો એ ઉમેદવારની પસંદગીમાં એમાંનો કોઈ નિયમ આવ્યો જ નહીં. તમારે જેને કાઢવાના હતા એને માટે નિયમો હતા, જેને ટિકિટ આપવાની હતી એને તો તમે બધી રીતે આપી. અહીંયા સુરતના મેયર હતા રક્ષેશ માવાણી, એને તો ફોર્મ જ નહીં માંગેલું, ટિકિટ જ નહીં માંગેલી, તો એમને ટિકિટ આપી. એટલે આ પ્રકારના બધા ઘણા બધા છુપા રોષ
કાર્યકરોમાં અને ટિકિટ વાંચવામાં હતા, એટલે એ સપાટી પર ધીમે ધીમે આવતા જાય છે. દક્ષેશ માવાણીની સામે કેટલો વિરોધ હશે લોકોનો? દક્ષેશ માવાણી સામે હવે આમ તો હર્ષ સંઘવીનું જૂથના મનાય, એટલે હર્ષ સંઘવીની જ પસંદગી હતી મેયર તરીકે પણ, અને પાછી ટિકિટ આપવામાં પણ હર્ષ સંઘવીનો જ ફોર્સ હતો કે તમે લડો, એટલે એ રીતે. પણ એના કાર્યકાળમાં ઘણા બધા સ્વચ્છતાના એવોર્ડ ઘણા બધા આવ્યા, 5-6 વખત દિલ્હી જઈ આવ્યા અને આ રીતે થયું. એટલે એકંદરે કામગીરી સંતોષકારક સારી ગણાય, પણ છતાં લોકોમાં આટલો રોષ છે, કામો થયા નથી, એ પણ એટલી જ વાત છે. સુરતમાં સુરક્ષા કેટલી છે? સુરક્ષા તો ઓવરઓલ જે ગુજરાતમાં છે એ પ્રકારની છે. અહીંયા ગુનાખોરી બહુ વધી ગઈ છે, એટલી બધી કે જેની વાત નહીં પૂછો. એટલે એક ગુનાખોરી ઘણી બધી, એટલે એમ પોલીસનું જેટલું ધ્યાન એ હોય એના કરતાં પોલીસ પોલિટિકલ એની પર વધારે ધ્યાન આપે છે. ગુનાખોરી પર ધ્યાન આપવું જોઈએ, એને ડામવા માટે અને એ કરવા માટે. એને માટે પોલીસ પણ હવે રાજકીય પ્રવૃત્તિઓ પર વધારે ધ્યાન આપે છે. એટલે પાટીદાર નેતાઓ કેટલી મહેનત કરે છે? પાટીદાર મહેનત, આ એક બહુ જાગૃત પ્રજા છે. એમાં કોઈ દિવસ એ લોકો આખું જાતિવાદ પર ચાલે ને. એ લોકોનું કડવા લેવા જેમ હોય ત્યાં એ લોકોનો હાલારી ગોલવાડી, એટલે ભાવનગર અમરેલી જિલ્લાના હોય, અને જુનાગઢ જામનગરના બી હોય. એટલે એ ફેક્ટર તો બહુ એક્ટિવ ને બહુ, અને એ લોકો મને ઇવન એટલે સૌરાષ્ટ્રની બેઠકો પણ, ધારાસભાની બેઠકો પણ સુરતના પૈસા જ લડાતી હોય. ઉમેદવાર પીક ટાઈમ પર પણ એને સુરતમાં આવવું જ પડે ફંડિંગ માટે. એટલે અહીંયા સૌરાષ્ટ્રવાસીઓ જેટલા એક્ટિવ બીજી કોઈ પ્રજા બીજી તમને નહીં મળે. એટલે અલગ અલગ બોર્ડની અંદર સમસ્યા હશે, કોર્પોરેટર પહોંચતા હશે? હાજી, અલગ અલગ સમસ્યા છે વોર્ડની અંદર, બરાબર છે. હવે ભારતીય જનતા પાર્ટીના નેતા એવું કહે છે કે આમ આદમી પાર્ટીના નેતા કામ નથી કરતા, એમણે એ સત્તામાં આટલી તો વિપક્ષની બેઠકો આપી છે, તો સામે એ જ આક્ષેપ ભારતીય જનતા પાર્ટીની સામે લગાવવામાં આવે છે. કામ તો સત્તા પક્ષે કરવાનું હોય ને. એસએમસી વિરોધ પક્ષ તો રજૂઆત કરે કે ભાઈ અમારા વોર્ડમાં આ કરો, આ કરો, આ કરો. એટલે વિરોધ પક્ષે તો એની ભૂમિકા ભજાવી શકે. અમે લોકો સાક્ષી છે કે આ લોકો નાકે દમ લાવી દીધો છે. આમ આદમી પાર્ટીએ 27 સભ્યોએ મહાનગરપાલિકામાં ભાજપ શાસનનો નાકે દમ લાવી દીધો છે. એ કોઈ સભા એવી નહીં હોય કે એ લોકો ગજાવી નહીં હોય કે કોઈ મુદ્દા ઉપાડ્યા નહીં હોય. એટલે આમ પરફોર્મન્સ વાઇઝ જોઈએ તો આમ આદમી પાર્ટીનો પરફોર્મન્સ બેસ્ટ રહ્યો, એટલે સારામાં સારો રહ્યો. ભલે તોફાન કરવા પડે, આંદોલન કરવા પડે, તો વિપક્ષ છે અને એકદમ ટફ ફાઇટ આપી છે. એટલે એમ તો આ વખતે ભારતીય જનતા પાર્ટી માટે ક્યાંક કાઠું પડવાનું છે. તો 2027નું પરિણામ શું કે આમના ઉપરથી સુરતનું લાગે છે કે લોકો ફરી એક વખત નરેન્દ્ર મોદીના નામે જોઈ અને પછી મત આપી દે? એ તો એ જ થવાનું છે. બીજા પાસે એટલી એ નથી. એટલે દાખલા તરીકે મેં કીધું તેમ કે ભાઈ આમ આદમી પાર્ટી પાસે સૌરાષ્ટ્ર વાસીઓ છે, એ વિસ્તારમાં જ એ લોકોનો દબદબો છે, દમ એ છે. બીજા વિસ્તારોમાં નથી. અહીંયા વિરોધ છે. ગોરાઠમાં હમણાં જે રીતે આપણે રીલ જોઈએ છે, હેમાલી બોગાવાલાને બગાવ્યા, પછી વિધાનસભાના એટલે ઉપાધ્યક્ષ અને સુરત વેસ્ટના ધારાસભ્ય પૂર્ણેશ મોદીને બગાડ્યા. એટલે આવા બધા ઘટનાઓ બધી ઘણી બધી બની છે. પણ ઓવરઓલ કેટલી હદે ભાજપ પાસે શું છે કે ચૂંટણીના દિવસે કામ કરવા માટેની એક સ્કિલ છે. એટલે પણ આ વખતે મતદાન કેટલું થાય છે, ઉદાસીનતા છે, તાપ છે, ગરમી છે અને આક્રોશ છે, લોકોનો રોષ છે શાસનની સામે, તો એમાં કેટલા ટકા મતદાન ખેંચી જાય છે એની પર આખું છે. ઓવરઓલ આવવાની તો ભાજપ છે, એમાં તો બેમત નથી. એટલે સુરતની અંદર મૂળ સમસ્યા કઈ શું કહી શકાય? અત્યારે તો મૂળ સમસ્યા મેટ્રોને કારણે વેપારીઓની સમસ્યાઓ ઘણી થઈ. મેઇન રોડ પર તમે આવો તો લોકોનો 3-3, 4-4 વર્ષથી દુકાન ધંધા, કામ ધંધા બંધ થઈ ગયા. તો એ લોકો પર બિલકુલ ધ્યાન આપવામાં નહીં આવ્યું, કારણ કે મેટ્રોની લાઈન ખોદાઈને આ છે તે. બાકી તો રોડ રસ્તા, સ્વચ્છતા ને આ બધું તો સુરતમાં બીજા અન્ય સિટીની સરખામણીમાં સારામાં સારું હોય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ આ બધું પાણી ગટરના એટલા બધા એ નથી હોતા. એમ નવા ડેવલપ વિસ્તારમાં પ્રશ્નો ખરા, તો ત્યાં લાઈન નહીં પહોંચી હોય કે કામ કરવાના બાકી હોય, એ બધું ખરું. એમ કારણ કે સુરતનો વ્યાપ ઘણો વધી ગયો. એટલે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કુમાર કાનાણી, એમના સિવાય બીજા કોઈ નેતામાં એટલી તાકાત ખરી કે ભારતીય જનતા પાર્ટીને કહી શકાય કે તમે અહીંયા ભૂલ કરી છે? એક પણ દેખાતા નથી. એક પણ એટલે કોઈ જ નહીં. એટલે અમુક તો ધારાસભ્ય છે કે નહીં એ પણ ખબર નથી પડતી કે આ ધારાસભ્ય છે. એટલે એવું નહીં વિધાનસભામાં ક્યારે દેખાયું કે નહીંથી ક્યારે દેખાયું. અમુક જે છે તે પોતાના વ્યક્તિગત સ્વાર્થ સિવાય અને પ્રજાના પ્રશ્નો વિશે કંઈ એને પડી નહીં હોતી. એમ
અરવિંદ રાણા પૂર્વના ધારાસભ્ય છે તેણે અસાન ધારા સિવાય બીજું કંઈ કામ જ નથી કર્યું. એટલે એની સામે પણ ઘણી ફરિયાદો છે. અસાન ધારામાં ઘણા હિન્દુએ શોષવા ભોગવવાનું વેઠવાનું આવ્યું છે એટલે એમ તેમ. તો એમાં એની સામે પણ રોષ એટલો જ છે એટલે એમ તેમ. એને પણ ટિકિટ એના પીએને આપી દીધી છે, ચલકવાળા કરીને એના પીએ છે. તો એટલે આ લોકો અંદર ટિકિટ વહેંચી કાઢીને એને કારણે રોષ ઘણો બધો છે. એટલે કુમાર કાનાણી એક અલ્પેશ કથિરાની સામે જીતી ગયેલા અને ફરીથી પાછા અલ્પેશ કથિરાને પાછા પક્ષમાં લાવ્યા છે. એ પણ રોષ કુમાર કાનાણીનો અકબંધ છે. એટલે કે જેની સામે આપણે લડેલા, જે મરડિયા થઈને લડેલા ને એની સામે જીત્યા, એને પાછા ભાજપમાં લીધા અને એ થયું. એની વિશેષની ટિકિટ આપવાની વાત હતી, આ બધી વાત હતી, પણ એનાથી એ ખરું. પણ કુમાર કાનાણી લોકોના પ્રશ્નો લઈને ચાલે એ ખરા અને એને મજબૂરીથી પણ એને ટિકિટ આપવી પડે. એટલે તો એવું કહેવાય છે કે 2027માં અલ્પેશ કથિરિયા લડે. અત્યારે તો પ્રચાર પૂરજોશમાં ચાલે છે એમના પત્ની માટે. એ બરાબર છે, પણ રોષ છે. કુમાર કાનાણી જો એમાં ઊંધું કંઈ એ નહીં કરે તો જીતવાની શક્યતા ખરી. બાકી હું નથી માનતો કે કુમાર કાનાણી એકદમ બિલકુલ આઉટરાઇટ એમનું કામ કરે એટલે અંદર ખાને એમ તેમ. એટલે તકલીફવાળું કામ તો એટલે ભાજપમાં ત્યાં વરાછામાં રોષ છે જ. અલ્પેશને પાછો લીધો એની સામે જ રોષ છે. એટલે હવે અલ્પેશને આમ આદમી પાર્ટીને કાઉન્ટર કરવા માટે લીધો, પણ કાઉન્ટર કરવામાં પક્ષમાં જ પાછો ડખા ઊભા થયા. એટલે સવાલ એ પણ છે કે ભારતીય જનતા પાર્ટીએ ઘણા બધા કાર્યકર્તાઓને તોડવાનો પ્રયત્ન કર્યો છે બીજા પક્ષના પૈસા આપીને. આ લોકશાહીની અંદર કેટલું સાચું? આવું પહેલાં નહીં હતું. પહેલાં એટલે જે રીતે થોડાક છેલ્લે 5-7 વર્ષથી CR, હું તો ચોક્કસ કહીશ કે આ CR પાટીલ આવ્યા પછી આ બધી પ્રવૃત્તિઓ વધી. વિધાનસભામાં બી ધારાસભ્ય તોડવા, કોંગ્રેસના ધારાસભ્ય તોડવા, સુરતમાં બી તોડવા, એમાં હર્ષ સંઘવીનો પણ ફાળો દેખાય છે એમ. અને જે આક્ષેપો એવા છે કે પોલીસને આમાં કામે લગાડી. એટલે તમારો ફોર્સ, તમારો આખો કાર્યકર્તાનો ફોર્સ નહીં, પોલીસ જઈને લોકોને ધાક ધમકી આપે કે ભાઈ તમને જોડાઈ જાઓ ને ફોર્મ પાછું ખેંચી લો ને આ પ્રકારની એ છે. એવી જે વાત બહાર આવી છે એ લોકશાહી માટે ઘાતક છે. એટલે તોડવાના તો પ્રયત્ન થયા છે, સાથે સાથે એક આક્ષેપ એ પણ લગાવવામાં આવ્યો કે કરોડો રૂપિયા આમ આદમી પાર્ટીને હવાલા કાંડમાંથી ફંડ મળે છે. આ વાત કેટલી સાચી છે? દરેક પાર્ટીને ભાજપ સત્તામાં છે એટલે બોલી જ શકે. બાકી પાર્ટી ફંડ તો એ લોકો બી લઈ, સૌથી વધારે પાર્ટી ફંડ એ લોકોને મળે છે. એ પાર્ટી ફંડ કોઈ દાન, મંદિરમાં દાન આપે છે એ રીતે દાન કોઈ આપતું નથી. તમે ખોટા કામ લોકોના કરેલા હોય તો એ ખોટા કામના આધારે જ તમને પાર્ટી ફંડ મળતું હોય છે. સુરત મહાનગરપાલિકાની વાત કરીએ તો સ્ટેન્ડિંગના એજન્ડામાં સૌથી વધારે એ લોકોને 411 કરોડ એ લોકોને મળ્યા. તો 411 કરોડ લોકો કોઈ બહુ મોટા સંત છે ને કંઈ પેલું એ છે ને ત્યાં જઈને આ દાનપેટીમાં નાખ્યા એવું તો હોતું નથી. એટલે એ લોકો પાસે સત્તા છે, એ લોકો પાસે પૈસા આવે છે, એ લોકોને કોઈ પકડવાવાળું નથી. પોલીસ એ લોકોની છે, ED એ લોકોની છે, CBI એ લોકોની છે, ACB એ લોકોની છે, બધું એ લોકોને કોઈ પકડવાનું નથી. અત્યારે એ લોકોને વિપક્ષને કઈ રીતે ક્લચમાં લેવો એ લોકોનો મોટો હોય. અને આ તો સ્વાભાવિક છે કે તમારા ફોન ટ્રેક થતા હોય ને બધું એ લોકો વિગત આવતી જ હોય. અને IBનું કામ જ આ છે. આ તો 6-8 મહિના પહેલાં IB આ ધંધે લાગી ગયા છે આ બધું શોધવામાં. સમય આવે અને બહાર પાડે. એટલે ગોપાલ ઇટલિયાની ઇફેક્ટ કેટલી પડે અહીંયા? કારણ કે વિસાવદર એમનો મતક્ષેત્ર છે, ત્યાં રહેવાની જગ્યા પર સૌથી વધારે સુરતમાં છે. સુરતમાં આજે પણ એમની રેલી છે, મનોજ સિસોદિયા આવ્યા છે. ગોપાલ ઇટલિયા અહીંયા રહે છે, એનું મૂળ કારણ શું હોય? ગોપાલ ઇટલિયાનું એ ઘર પણ છે. એક કતારગામમાંથી લડેલા પણ ખરા, વિનુ મોરડિયાની સામે હારી પણ ગયેલા. એટલે એનો એક પોતાનો એક અહીંયા એ ખરો, એક બેઝ ખરો. એટલે એમ તેમ વિસાવદરમાં તો કેશુભાઈના પછી વિપક્ષ જીતે છે. એટલે કોઈ બીજું કોઈ જીતી શકતું નથી. કોંગ્રેસ જીતે કે હમણાં આમ આદમી પાર્ટી જીતે. એટલે ભાજપ ત્યાં જીતી શકે એવી જ પરિસ્થિતિમાં નથી. એટલે એ તો વાત અલગ છે. એટલે અને સ્વાભાવિક છે. પણ એટલે ગોપાલ ઇટાલિયા અને મનીષ સિસોદિયા બહાર ના પડે. એ જે સ્થાનિક લોકોનો જે પ્રભાવ હોય, એ જ્ઞાતિના જ્ઞાતિના વડા જે હોય એ લોકોનો પ્રભાવ વધારે હોય. એટલે બહારથી આવીને કોઈ પ્રભાવ પાડી જાય ને એને આધારે મત આપે એવું નહીં. પણ એક માહોલ કેટલો બને છે, કારણ કે હવે તો લોકોએ મન બનાવી લીધા છે મને મત આપવા. હવે કંઈ પેલું ફ્લોટિંગ વોટ્સ જેવું હવે પેલું નહીં આવે કે ભાઈ છેલ્લે દિવસે ત્યાં જઈને યાદ નક્કી કરે તો આને આપવું કે આને આપવું. એ નહીં, ઘરેથી જઈને નક્કી જ હોય કે મારે આને વોટ આપવાનો છે. હવે પીક ટાઈમ છે એટલે લોકોએ મન બનાવી લીધા છે.
લોકો એવું કહે છે કે લોકશાહીમાં આપણને બધા અધિકાર મળ્યા છે, પણ આટલી બધી બેઠકો બિનહરીફ થાય તો અમને તો એક વખત પૂછવામાં આવે, અમે તો નોટામાં પણ મત આપીએ. નહીં, આ જ્યારે હનન થાય છે તેને લઈને શું કહેવું? નહીં, એટલે એને માટે જે આખું એ મુવમેન્ટ એ થયું છે. અહીંયા લોકસભામાં પણ મુકેશ દલાલને તમે બિનહરીફ એ ચૂંટાવી નાખ્યો. તમને એમ લાગે કે જ્યારે બિનહરીફ થઈ ગયો, પણ લોકોને તમે આખો વિરુદ્ધમાં કોઈને મત આપવો હોય તો કેટલા મત પડ્યા છે તમને ખબર પડે. નોટાને કેટલા વોટ આપે છે, તમને બંનેને કોઈને પસંદ નથી કરતા એવા બી કેટલા માણસો એ તો ખરે. એટલે સિસ્ટમની ખામી છે, એને આ લોકો એ કરે. સિસ્ટમ જ એવું છે કે ભાઈ ઇલેક્શન તો થવું જ જોઈએ. તમે નોટાને આપો, આને નહીં આપો તો આને, નોટાને આપો તો ખબર તો પડે કે ભાઈ નોટામાં બી કેટલા છે. ભલે તમે વોટ તમારી તરફનો આપણે કરો. એટલે એક બહુ ખોટી એ છે. અને ભાજપ તરફથી પણ એને માટે કંઈ કહેવાતું નથી. ચૂંટણી પંચ પણ બિલકુલ એમાં કોઈ ધ્યાન આ મુદ્દા પર આપતું નથી. હવે કોર્ટ કંઈ એનું સંજ્ઞાન લે, સુપ્રીમ કોર્ટ લે તો આખી વાત અલગ બને. એટલે બિલકુલ આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. હવે જોવાનું છે કે આ સત્તાની સેમિફાઇનલમાં આમ આદમી પાર્ટી અહીંયા કેટલી વધારે મજબૂતાઈથી લડે છે, કેટલી વધારે બેઠક લઈને આવે છે, જેથી કરીને 2027ની અંદર એનું પરિણામ ભાજપની તરફેણમાં પછી લઈ આવવું કે એમની સામે કોઈને ઊભા રાખી અને પછી ભાજપને ક્યાંક પડકાર ફેંકવો, એ પણ જોવાનું રહ્યું. અમારા અહેવાલને લઈને આપણું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.